વાપી GIDC માંગ નાળાઓમાં કલરયુક્ત પાણીનું છોડાણ, પર્યાવરણ અને જીવન માટે ઊભું થયું ગંભીર જોખમ. વાપી GIDC ના ત્રીજા તબક્કામાં આવેલી કેટલાક કંપનીઓ દ્વારા બેદરકારીપૂર્વક નાલામાં રંગીન કેમિકલ પાણી છોડી દેવામાં આવી રહ્યું છે. આ પાણી નાળાઓમાં વહેતા વિલખાડીમાં પહોંચે છે અને ત્યાંથી નદીઓમાં ભળી જાય છે. પરિણામે નદીઓનું પાણી પ્રદૂષિત થવું શરૂ થઈ ગયું છે, જેનાથી નદીમાં રહેનાર જલચર જીવન માટે ગંભીર જોખમ ઊભું થાય છે. કેમિકલયુક્ત પાણીના નિકાલથી માત્ર જળચરોને જ નુકસાન થાય છે તેવું નથી, પણ આજુબાજુ ખેતી કરતા ખેડૂતો માટે પણ આ પાણી અપર્યાપ્ત બને છે. આથી ખેતીની જમીન પર અને પર્યાવરણ પર પણ તેની ઊંડો પ્રભાવ પડે છે. વિશેષત એવી કંપનીઓ જે જાણી જતી હોય કે તેમની કામગીરી પર્યાવરણ માટે હાનિકારક છે, તેમ છતાં તેઓ કોઈ ડર વગર નાળાઓમાં રંગીન પાણી છોડે છે. આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB કોઈ પગલાં ભરે છે કે નહીં તે જાણવા જેવી વાત છે. આવી કંપનીઓ પર રોક લગાવવી હવે અત્યંત જરૂરી બની ગયું છે. જો આ પ્રવૃત્તિઓ અટકાવવામાં નહીં આવે તો પર્યાવરણ પર ગંભીર પ્રભાવ પડશે. સરકાર અને સંબંધિત અધિકારીઓએ આ દિશામાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આ પ્રદૂષણ રોકવા માટે કડક કાયદાકીય પગલાં અમલમાં મૂકવા જોઈએ. પર્યાવરણ સુરક્ષાના હિતમાં આવા પ્રદૂષણકારક પ્રવૃત્તિઓ પર તાત્કાલિક નિયંત્રણ લાવવું સમયની અગત્યતા છે.